ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ જય માતાજી. તો કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. તો સ્વાગત છે તમારું બધું ફરી એકવાર મારા એક નવા જ વિડીયોમાં. તો વિડીયોની શરૂઆત સવારના 9:30 વાગ્યાની થઈ રહી છે. તમે સવારનું વાતાવરણ પણ મેં તમને બતાવ્યું કે સવારે આમ જાગ્યું એટલે ઠંડીનું વાતાવરણ છે અત્યારે, બરાબર. અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે એટલે સવારમાં ઝાકળ એવું બધું પડતું હોય તો સવારે વહેલા જાગવી તો આપણને જોવા પણ મળે. પણ કાલે રાત્રે વિડીયો એડિટ કરતાં આઈ થિંક 1-1:30 વાગી ગયો હતો એટલે સવારે જાગવામાં પણ મોડું થઈ ગયું. કન્ટિન્યુ આપણો વિડીયો આવતા રહેશે. અત્યારે તમારો ભાઈ નાઈને આવ્યો છે જો બહાર, બરાબર છે. નાસ્તો કરી લીધો છે, આવી અને ફોન અત્યારે ચાર્જમાં મૂકવા આવ્યો છું કારણ કે કાલે મોડી રાત સુધી એડિટિંગ કરતા હતા, બરાબર. એટલે ફોનનો પછી ચાર્જ હતું નહીં. પછી મેં સવારે જાગીને જ આપણે બધું કરશું તો સવારે અપલોડ કર્યો. પછી ચાર્જિંગ જોયું, નાઈને આવીને જોયું તો ચાર્જિંગ હતું નહીં એટલે બટે તો પછી હવે આપણે ફોનને મૂકવી ચાર્જ. ત્યાં સુધી હું થોડુંક આગળનું મારે જે પાર્ટ 2નું જે કંઈ લખવાનું છે એટલે હજુ બનાવવાનું બાકી જ છે. તો તમે કહેવાનું રહી ગયું છે તો પાર્ટ 2 હજુ આપણે અડધું બનાવ્યું છે, અડધું બાકી છે. તો એમાં આગળ કેટલું લખવું એ હું પહેલાં થોડું ઘણું લખી નાખું. ફોન ચાર્જ થાય ત્યાં સુધી એ વસ્તુ કરું, બરાબર. ફોન ચાર્જ થાય એટલે ફટાફટ તમને મળવું અને પછી આપણે જવા છે વાળ કપાવવા માટે, કારણ કે વાળ મોટા થઈ ગયા છે અને માથે છે દિવાળી, બરાબર. દિવાળી માથે છે તે પહેલાં આપણે ફટાફટ વાળ કપાઈ આવી, બરાબર. તો ફટાફટ હું મારું કામ કરી લો. ટુ બી કન્ટિન્યુ બન્યા રહેજો, બરાબર છે. ગાઈઝ અત્યારે વાગી ગયા છે 11 વાગે આવીને મેં જોયું તો ફોનમાં ઓલરેડી ચાર્જિંગ આપણે થઈ ગયું હતું અને વાળ કપાવવા પણ જવા છે. પણ તે પહેલાં મને એક ભાઈએ કામ આપ્યું છે. એ પહેલાં ફટાફટ આપણે કામ પૂરું કરવાનું છે. કામ એ હતું કે એ બારી જે બધી છે એને સાફ કરવાનો. તો એ મને પૂછતો તું કઈ રીતના સાફ કરી. મેં કીધું મને ખબર છે કઈ રીતના સાફ કરવાનું. તો આપણે એક લીધી છે એક બોટલ પાણીની, એની અંદર નાખી દીધું છે એક શેમ્પૂ અને આ એનો જે સ્પેશિયલ કાગળ આવી આપણે લાવ્યા છીએ, બરાબર છે. બહુ કડક છે આ કાગળ, બહુ કડક આવે પણ આને પાણીમાં જેમ ભીનું થાય ને એટલે એમ ધીરે ધીરે છે. પણ આ બારીને સાફ કરવા માટે છે ને સ્પેશિયલ શેમ્પૂ જ આવે, બરાબર. પણ અત્યારે આપણે નોર્મલ જે માથામાં વાળ ધોઈ છે તે શેમ્પૂનો યુઝ આપણે કરીશું અને ફટાફટ બધી બારીઓ આપણે સાફ કરવાની. તો ઉપરની 2 બારી સાફ કરી નાખી છે, એક બારી બાકી છે એ સાફ કરીને પછી નીચેની બાજુ પણ સાફ કરવા જવાનું છે. ફટાફટ સાફ કરી અને પછી જાઉં છું વાળ કપાવવા. કાંઈ તમે આમ જોવો અત્યારે આવું કંઈક થઈ ગયું છે. આમ જુઓ ને તો અંદરથી આવું કંઈક દેખાય છે. જો આ બધું ઓછું દેખાતું હશે તો આ બધું, પણ આઈન પા વધારે દેખાય છે. સૌથી પહેલાં ફટાફટ આપણે એટલું એક સાફ કરી અને પછી જ્યારે નીચેની 3-4 બારીઓ છે એ પણ સાફ કરી અને ફટાફટ જવું છે. સામે પણ એક બારી છે તો ભૂલાઈ ગયું. અહીંયા બહાર સાફ ન કરે, અંદરથી સાફ કરી નાખે. એમાં મને કન્ટિન્યુ વિડીયો ફટાફટ સાફ કરીને પછી જવું છે વાળ કપાવવાના. પછી આવશે જમવા. જમીને પછી તમારી માને બહુ મોટો એક સવાલ રાખવાનો છે જેનો આન્સર તમારા બધાને કમેન્ટ બોક્સમાં દેવાનો છે અને તે બધાને ફરજિયાત દેવાનો રહેશે, બરાબર છે. ફટાફટ પહેલાં કામ પૂરું કરીએ પછી જઈ વાળ કપાવવા આવી જમીને પછી તમને પણ કન્ટિન્યુ હોઉં છું. કન્ટિન્યુ દુનિયા થતું ચાલો બારી સાફ કરવા માટે જો થઈ ગઈ ને એકદમ ક્લીન બારી. આપણું કામ કોઈ દી પૂરું હોય જ નહીં, પરફેક્ટ જ હોય હંમેશા, બરાબર ને. બારી તો આ થઈ ગઈ, બાકીની કરીને ફટાફટ થઈ ગઈ, બરાબર. A few moments later. A few moments later. ફાઇનલી ગાઈસ તમારો ભાઈ હેરકટ એટલે કે વાળ કપાવીને આવી ગયો છે અને હવે જવાનું છે આપણા ઘરમાં. તમને બતાવું એમાં કેટલું કામ થયું છે, કેટલું બાકી છે. ભાઈનું ઘર તો ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું છે. મારા ઘરમાં જઈને તમને બતાવું કે કેટલું કામ થયું જ છે ને કેટલું કામ બાકી છે, બરાબર છે. હાલો ત્યારે એક ગોસ્ત તો અત્યારે થોડીક આમ શાંતિને ટાઢું વાતાવરણ લાગે, તડકો બહુ છે ને તો એ આ એક બાજુ જમરોકડી છે અને એક બાજુ છે આપણે ચામુંડો. એ પણ એક્ઝેક્ટ મઢની સામે જ તે તમને સામેથી બતાવું એ થોડોક મઢની સામે એકદમ આમ કહેવાય ને છાયા જેવું આપણે કરી નાખ્યું છે. આમ જુઓ તમે એટલે એમ
ખાટલો બાટલો નાખીને બેહવું હોય ને ખુરશી નાખીને તો આપણે વાંધો ન આવે. તમને ફટાફટ ઘરે જઈને બતાવું તમને બરાબર. કઈ તમારો ભાઈ આવી ગયો છે અંદર ઘરમાં અને જો લાદીને બધું તમે આમ જોયું કે પડ્યું છે જો પથ્થર. આ જે પથ્થર જે છે ને આ પથ્થર છે આપણે દાદરાના પથ્થર છે બરાબર. દાદરામાં તો કામ બાકી છે. સંડાસ બાથરૂમનું કામ લાદી નખાઈ ગઈ છે બંને જગ્યા અંદર બંને જગ્યાએ લાદીનું કામ એમાં થઈ ગયું છે અને રસોડામાં પણ આપણે લાદીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. એ પણ હું તમને બતાવું. જો રસોડામાં આપણે રસોડાનો પ્લેટફોર્મ આખો જ આવે ઊભો કરી નાખ્યો છે અહીંયા બરાબર. જો અહીંયા એક આખો કબાટ આવશે જે ભાઈના અહીંયા રસોડામાં છે એવો ને એવો જ છે. અને લાદીનું કામ પણ થઈ ગયું છે એટલે થોડું બધું રસોડાનું કામ બાકી છે. થોડુંક પ્લેટફોર્મમાં બાકી છે. બાકી લાદીનું કામ ઓલમોસ્ટ આખા ઘરમાં બાકી છે રસોડા અને સંડાસ બાથરૂમને મૂકીને બરાબર. અને દાદરા જો આપણે નાખવાના બાકી છે. પણ અત્યારે દિવાળી મહિનો ચાલુ છે એટલે દિવાળીમાં બધા જ કડિયાને તે બધા ગયા જ છે. રજા ઉપર છે અને આપણે તાબામાં જો લાદી એક નખાઈ ગઈ છે બરાબર. તો ગાઈઝ આપણા મઢના ધાબામાં અને આપણા ઘરના ધાબામાં બંને જગ્યાએ લાદી નખાઈ ગઈ છે ધાબા પર. તો એક સારી વાત છે કે મઢના ધાબામાં લાદી હતી નહીં. જો તમને કદાચ ખ્યાલ હોય તો લાદી હતી નહીં પણ નખાવી દીધી છે. સાથે સાથે ભાઈના ઉપરના ધાબામાં પણ લાદી નખાઈ ગઈ છે અને આપણે પણ અહીંયા નખાઈ ગઈ છે. જો આ એનું છે આપણું છે. આપણે ઓલમોસ્ટ રસોડામાં અને ધાબા પર લાદી નખાઈ ગઈ છે. ઘરમાં લાદીનું કામ બાકી છે અને ભાઈના ઘરમાં લાઇટિંગનું કામ બાકી છે. લાઇટનું કામ બંનેનું એક સાથે જ ચાલુ થશે ગાઈસ. કામ ઘરમાં ઘણું બધું બાકી છે પણ હવે એ દિવાળી પછી મેળ આવશે એટલે દિવાળી પછી બધું કામ થશે. કાંઈ વાંધો નહીં. અત્યારે બધા રજા ઉપર છે જેમ કે આપણે રજા પડી છે તો આપણે ગામડે વેકેશન કરવા માટે આવ્યા છીએ. ઘરમાં ઓલમોસ્ટ અત્યારે જો આવું બધું પડ્યું છે ને અત્યારે આવું બધું પડ્યું છે હાવ બરાબર. પણ થોડાક જ દિવસોમાં આપણે આનો આખો લુક ચેન્જ કરી નાખવાનો છે. એટલે ઉત્તરાયણ આવી પહેલાં આઈ થિંક ઓલમોસ્ટ ઘર આખું આપણું કમ્પ્લીટ થઈ જાય. લાદી પ્લાસ્ટર બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જશે અને સાથે સાથે ઓલું કામ ખાલી કલર કામ લગભગ બાકી રહેશે. બાકી બારી પણ આપણા ઘરમાં ફિટ થઈ જશે એવું મને લાગે છે. બાકી ખબર નહીં. બાકી તો હવે જેટલું ફાસ્ટ કડિયા કામ કરે એના ઉપર છે, આપણી ઉપર નથી બરાબર. જ્યારે પણ કામ પૂરું થાય ત્યારે આપણે કાંઈ ઉતાવળ છે નહીં. ભાઈના ઘરમાં કેટલું કામ થયું છે, મારા ઘરમાં કેટલું કામ થયું છે બરાબર છે. આપણે પાર્ટ 1 હોરર પ્રોપર્ટી પાર્ટ 1 જે બનાવ્યું બરાબર એ હિન્દીમાં બનાવ્યું ને હિન્દીમાં ફ્રેન્ડ છે બધાને હેલ્પ કરી હતી અને પાર્ટ 1 થોડો ઘણો સક્સેસફુલ પણ ગયો બરાબર. હવે પાર્ટ 2 રિલીઝ કરું છું બરાબર છે. તમે ટ્રેલર પણ જોયું જ હશે ચેનલમાં. જે નહીં જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઉં છું, જોઈ આવજો. અને બરાબર છે ટ્રેલર ઘણા બધા લોકો કીધું ટ્રેલર સારું છે પહેલાં કરતાં બરાબર. અને ટ્રેલર સવાલ મારો હવે એ હતો કે પાર્ટ 2 જે છે બરાબર છે એને હું ગુજરાતીમાં શું લેવા કરું છું. પાર્ટ 1માં હિન્દી હતું, ડબિડ હતું અને હિન્દીમાં એક પ્રોબ્લેમ બહુ એટલે બહુ થઈ ગઈ હતી કે કોઈને સરખી રીતના હિન્દી બોલતા નહોતું આવડતું. નાના હોય એટલે અમુકને બોલતા આવડે, અમુકને બોલતા ન બી આવડે બરાબર છે. એટલે પછી મેં બધું ધ્યાનમાં રાખીને પછી વિચાર્યું કે પાર્ટ 2ને ગુજરાતીમાં જ કન્વર્ટ કરું. પણ તો મને ઘણા લોકોએ કીધું કે ભાઈ હિન્દીમાં રાખીશ તો બે ફાયદા થશે. એક તો ભારતના બધા વ્યક્તિ તારો વિડીયો જોઈ શકશે. હિન્દીમાં હશે અને હિન્દી લેંગ્વેજ આખા ભારતમાં તમને બધાને ખબર જ છે કે આખા ભારતમાં બધા લોકોને ખબર છે હિન્દી લેંગ્વેજ. ગુજરાતમાં તો ખાલી ગુજરાતી લેંગ્વેજ જ જાણે છે અમુક લોકો. ગુજરાતના લોકો ખાલી ગુજરાતી લેંગ્વેજ જાણે છે, હિન્દી જાણે છે. તો ગુજરાતીમાં વિડીયો બનાવીશ તો તારા વિડીયો ખાલી ગુજરાતના લોકો જ જોવા આવવાના છે બરાબર છે. બહારના લોકો એટલે ગુજરાતના લોકો આવશે એટલે મીન્સ કે 25% લોકો જોવા આવશે, 75% લોકો નહીં જોવા આવે તો તારો વિડીયો બહુ હાલશે નહીં. મને ઘણા લોકો એવું કીધું. મારો તમને બધાને એક જ સવાલ છે કે પાર્ટ 2ને હું ગુજરાતીમાં બનાવું છું અને હવે પછીના પાર્ટ બધા ગુજરાતીમાં જ આવશે બરાબર. પણ હવે મારે તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટ જોઈએ છે. પાર્ટ 2 આવે ગમે શેર કરવાનું રાખો. જે લોકો કહે છે ને કે હિન્દીમાં બનાવો તો હિન્દીમાં વધારે પડતું વાયરલ જશે. મારે એ લોકોને બતાવવું છે કે ગુજરાતીમાં બનાવવાથી ને પણ આગળ વધે. એવું નથી કે હિન્દીમાં તમે હિન્દી લેંગ્વેજમાં બનાવો તો તમે આગળ વધો. મિત્રો અત્યારે વાગી ગયા છે 3:30 અને બજારમાં જવું હતું પણ બજારમાં બહાર નીકળતા ખબર પડી તડકો બહુ છે અને પ્લસ બજારમાં કોઈ દેખાતું પણ નથી. ઋતુભાઈ પણ ગયા છે ધોલેરા ફટાકડાની ખરીદી કરવા
અને આપણા ઓલમોસ્ટ અડધા ભાઈબંધ ઘરે છે, અમુક બહાર ગયા છે, કંઈક કામ છે, વસ્તુ લેવા ગયેલા છે એવું છે. અત્યારે 3:30 વાગી ગયા છે ને હું ઘરે જો બેઠા કંટાળ્યો છું. હવે જ આવી છું ટેરેસ પર. તડકો છે પણ અત્યારે નથી જવું પછી ઉપર, આપણે સાંજ પર જશું. બરાબર છે, અત્યારે નથી જવું, સાંજે જશું. તો ત્યાં સુધી તમારો ભાઈ થોડુંક એડિટિંગ કરી લે ને આરામ કરી લે, કન્ટિન્યુ બન્યા રહો પછી. બરાબર છે. A few moments later. તો ગાઈઝ અત્યારે તમારો મોબાઈલ જાગ્યો અને થોડું ઘણું એડિટિંગ પણ કર્યું. તો હવે જવાનો પ્લાન છે બહાર. ઘડીક સૂતા હતા, આરામ કર્યો અને થોડું ઘણું વિડીયો એડિટિંગ પણ કર્યું છે. બરાબર છે. તો હવે જઈએ બહાર. 4 વાગી ગયા છે ઓલરેડી. એટલા માટે ઋતુભાઈ કે આવ્યા છે નહીં. બરાબર. તો કાંઈ નહીં, જાઓ અત્યારે તમને બહાર જાઓ અને બહારનો માહોલ તો જોઈએ, બતાવી અને બાકીની વાતોને કન્ટિન્યુ રહું. બરાબર છે. હળગાય હરખો નથી હળગ્યો, પોચો હળગાય. હાલ પીવાનું નથી આપણે, મોટા મોટા ફટાકડા ફોડતા શીખવાનું છે. હાલો હળગો. કેવું પીટું? ફાઇનલી ગઈ છે અત્યારે અગાસી ઉપર આવી ગયો છે અને સનસેટ પણ થઈ ગયો છે ક્યારનો. બરાબર છે. હું ગયો તો બાજુના ઘરે, એટલે કે અમારા ફ્રેન્ડ્સના ઘરે. ત્યાં થોડુંક કામ હતું એટલા માટે હું ગયો હતો. બાકી આમ તમે જો ત્યાં જો અમે ખાટલો ભરાઈ રહ્યો છે. હા, સનસેટ પણ થઈ ગયો છે. ઓકે, અત્યાર સુધી હું ત્યાં હતો અને ત્યાં ખાટલા નાખ્યા, ખાટલો ભરતા હતા, અડધો પોણો ભરી નાખ્યો છે. ને હવે તે જે ફાઇનલ લુક ખાટલાને દેવાનો તે, એટલે જોરથી ખેંચીને મૂકવાનું એ કરતા હતા. ને મને ઘરે કામ હતું એટલે હું ઘરે આવ્યો હતો. અને પછી મને યાદ આવ્યું કે અગાસી ઉપર પણ જવાનું હતું પણ બાકી રહી ગયું. અને ઋતુભાઈની વાત કરવામાં આવે ગાઈસ, તો ઋતુભાઈ તો હવે આપણે ભૂલી જ ગયા છે એમ માનવું હોય તો પણ હવે આપણે માની શકીએ છીએ. કારણ કે મેં એને પહેલાં પણ કીધેલું કે આપણે પાર્ટ 2નું થોડું ઘણું છે, તું સાંજે આવ. હું કાલનો આવ્યો છું, મેં એને કીધેલું હતું કે તું હું આવું એટલે સાંજે તું આવજે, હું તને બધું સમજાવી દઈશ કેટલેથી કેટલું બાકી છે ને કેટલું મેં નવું ઉમેર્યું છે. બરાબર છે. એ પણ હું એને કહેવાનો હતો પણ તે ભાઈ છે તે આવ્યા જ નથી. ગાઈઝ હવે અંધારું પણ થઈ ગયું છે અને મારી બંને ભત્રીજી મને કહે છે કે કાકા તમે ફટાફટ નીચે આવો, આપણે ફટાકડા ફોડવા જવું છે. બરાબર છે. અને બપોરે પણ તમે જોયું એ છે આવો નાના બંને બેનું નાની છે, પણ ફટાકડા ફોડવાનો એટલો બધો શોખ ને. એક તો એટલું બધું બીવે ને, બહુ નાની એવી છે, તમે ઘણી વાર વિડીયોમાં જોઈ પણ, એ બહુ એટલે બહુ બીવે. અને બીજી એક છે ને કે મારે મોટા ફટાકડા ફોડા નહીં કાકા, મારે આવડો મોટા ફટાકડા ફોડા, આમ ને એમ ને. બપોરે તમે જોયું. બરાબર છે. અત્યારે મને કહે છે કે તમે આવો, અંધારું થઈ ગયું છે, ફટાફટ આપણે ફટાકડા ફોડવા જવા છે. તો તેમની સાથે ફટાકડા ફોડીને આપણે વિડીયોને એન્ડ પણ કરી દીધી. તો પછી બરાબર અત્યારે જાઉં છું હનુમાન દાદાના મંદિરે અને અત્યારે જઈ રહ્યો છું હું કાપસી જવા માટે. જાઉં કન્ટિન્યુ બન્યા રહેતો છે. બરાબર. ફાઇનલી ગેસ પહોંચી ગયા છે હનુમાન દાદાના મંદિરે લાપસી જવા માટે. ઋતુભાઈ પણ મારી સાથે આવેલા છે ને ઋતુભાઈ અત્યારે જો કામ કરી રહ્યા છે. હવે એમનું કામ પૂરું થાય પછી આપણો વારો આવે. બરાબર. તમે પણ દર્શન કરી લ્યો. તો ઋતુભાઈ કરી રહ્યા છે લાપસી. હવે એમનું કામ પૂરું થાય પછી મારું કામ આવે. 2 દિવસ પછી હાથમાં આવ્યો છે. હરખાઈનો સામાન લઈ જવાનું તો ધ્યાન રાખજો તમે. જય બજરંગ. ભાઈને હાથમાં લાગી ગયું. તો ફાઇનલી ગેસ આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરેથી. હવે સીધા ઘરે. લાપસી જારવા નથી તો જારી આવ્યા. બરાબર. અને આ ભાઈ જો અત્યારે ઘરે દેખાય છે અંધારામાં. લે તમંચામાં જો નાખ્યો એ ફટાકડો ફૂટશે આજ હાં સુધીમાં. छोटा पैकेट बड़ा धमाका देखते हैं. तो
કાંઈ જોયું કે ગામડામાં કંઈક ફટાકડાનું આ રીતના ફોડવામાં આવે છે. એક લોખંડનો પાઇપ હોય એના બે કટકા કરીને એ રીતના એને જોડવામાં આવે છે અને બનાવવામાં આવે છે. જેને અમે અમારી દેશી ભાષામાં અમે કહીએ છીએ, શું કહેવાય ને? તમંચો. અમે દેશી ભાષામાં તમંચો કહીએ છીએ. જેની અંદર ફટાકડો નાનો હોય કે મોટો હોય ફોડ્યું એટલે ખૂબ વધારે અવાજ આવે ને એમાંથી તીખારા પણ નીકળે છે. અને આ 2 દિવસ પછી આજે આપણા હાથમાં આવ્યો છે. આપણા હાથમાં આવ્યો છે 2 દિવસ પછી. તારે પાર્ટ 2 બનાવવાનો જ કે નહીં? બનાવવાનો ક્યારે? મારી પાસે ટાઈમ નથી. 4 જ દિવસની મારી પાસે. જો ગાઈઝ હવે આજ 19 તારીખ તો આજ થઈ ગઈ, બરાબર છે. 20 તારીખ કાલ દિવાળીના દિવસે તો કંઈ શૂટ કરવા જવા હે નહીં. અત્યારે આવી ગયા છીએ નીચે અને હવે ભાઈને પૂછવાનું છે આપણે ફાઇનલી કે ભાઈ આપણે ફાઇનલ શું છે ને ક્યારે શું કરવાનું છે મને જરાક આમ તમે જણાવશો. કાલથી શૂટ ચાલુ થશે. હા, ને પછી 4 દિવસ પતી જશે. 4 દિવસમાં પૂરું થઈ જાય. તો આપણે રિલીઝ ક્યારે કરવું છે એ અમને કહી જાઓ. મને નહીં, આ લોકોને મને તો ખબર જ છે ક્યારે કરવાનું છે. તારી પાસે ટાઈમ નહોતો. 2 દિવસ બીજો દિવસ છે આજ તું મને મળવા આવ્યો હતો. હલ, મેં તને કીધું હતું કે હું ભાવનગરથી આવું એટલે કાંજે તું મને મળવા આવજે. હું તને આખી સ્ક્રિપ્ટ આખી રેડી કરીને આપી, બરાબર. મેં કીધું તું સ્ક્રિપ્ટ તને આપી દઈશ, તને બધી વસ્તુની ખબર પડી જાય. પછી બીજા દિવસથી ચાલુ કરી દેજો. અને આજ બીજો દી ઓલરેડી થઈ ગયો છે. તો આપણે રિલીઝ ક્યારે કરવું છે એ ખાલી કહી દે. મારે તો પ્લાન હતો બેસતો વર્ષના દિવસે લઈ દેવાનો, બરાબર છે. પણ એવો ટાઈમ નથી રહ્યો. હવે આ જોઈશું શું કરે છે. બેસતા વર્ષ પછીની ડેટ તો જે ફિક્સ કઈ કહેવાય ને. હારવાના 2 વર્ષ પછી આવી જાય એટલે ફાઇનલ ને, બરાબર. તો ગાઈઝ બહુ દી પછી હાથમાં આવ્યો છે તો આનો થોડો હિસાબ મારા પાકી હું લઈ લીધી, બરાબર છે. વિડીયો પૂરો થાય પછી તો સારું, હાલો તમારે કાલે મળ્યું આપણે. તો એવો વિડીયો સારો લાઈક કમેન્ટ શેર અને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા, બરાબર છે.